લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ એલસીબીએ બજાણિયા ગેંગના સાગરીતને ઝડપી પાડ્યો. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બજાણિયા ગેંગના એક સાગરીતને ₹95,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ધરપકડથી પાટણ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, આણંદ અને વડોદરા શહેર જિલ્લાની હદમાં થયેલી કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. બાતમી અને ટેકનિકલ આઉટવર્કના આધારે પાટણ સિદ્ધપુર 4 રસ્તા પુલ નીચેથી હિંમતનગરના પ્રાણપુર પાટિયા ખાતે રહેતા મેહુલ લક્ષ્મણ બજાણિયા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની રોકડ રકમ 45,000 અને ₹50,000 કિંમતનું એક બજાજ પલ્સર મોટરસાઇકલ મળી કુલ 95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળની કાર્યવાહી માટે આરોપીએ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી મેહુલની પ્રાથમિક પૂછપરછમાં 5 અલગ અલગ જિલ્લાના 6 ગુનાની કબૂલાત સામે આવી છે. તેણે આશરે 1.25 વર્ષ પહેલાં શંખેશ્વરમાંથી બાઇક ચોરી કરી હતી. ત્યારબાદ કુંવારંદ ખાતે અલ્પેશ રાજુ પ્રજાપતિની દુકાનમાંથી અને મુજપુરની દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી, જે અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. આ ઉપરાંત 2.5 મહિના અગાઉ માણસા ખાતેથી મોટરસાઇકલ ચોરી કરી માર્કેટયાર્ડની દુકાનના તાળા તોડ્યા હતા. 1.5 મહિના અગાઉ સાણંદમાંથી બાઇક ચોરી કરી કપડાની દુકાનમાં ચોરી કરી હતી. મેહુલે વિરમગામ ખાતે એક રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ તથા વિરમગામ માર્કેટયાર્ડમાંથી દુકાનમાંથી પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. આશરે 17 દિવસ અગાઉ વડોદરાના હાથીખાના માર્કેટ ખાતેથી 10 દુકાનોના તાળા તોડી રોકડની ચોરી કરી હતી. 1 વર્ષ અગાઉ આણંદ માર્કેટયાર્ડમાં પણ દુકાનના તાળા તોડી ચોરી આચરી હોવાની કબૂલાત કરી છે. આરોપી મેહુલ લક્ષ્મણ બજાણિયા વિરુદ્ધ અગાઉ ગાંધીનગર સેક્ટર 7, હિંમતનગર રૂરલ, વિસનગર તાલુકા, હારીજ, સરસ્વતી, પેથાપુર, ચિલોડા અને ડભોઈ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર ચોરીની ઘટનાઓમાં સામેલ અન્ય 4 સહ આરોપીઓ અનિલ ઉર્ફ અર્જુન લક્ષ્મણ બજાણિયા, જીતુ ઉર્ફ જીતેશ બાબુ બજાણિયા, શંકર લક્ષ્મણ બજાણિયા અને કરણ સરતાન દેવી પૂજકને પકડી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.